ફોનમાં પેલું કોઈ સોફ્ટવેર કે લેપટોપનો જ ખ્યાલ આવે. હા બરાબર છે. આપણે ફોનમાં પણ એન્ટીવાયરસ નાખીએ છીએ ને. હા, પણ જરા કલ્પના કરો કે વાયરસ કોઈ ફોનમાં નહીં પણ એ ફોન વાપરનારના મગજમાં પ્રવેશી રહ્યો હોય અને ત્યાં એને રોકવા માટે એકમાત્ર ફાયરવોલ ઘરનો સંવાદ હોય. આ બહુ જ ઊંડી વાત છે. બિલકુલ. આજે આપણે એક એવી જ માહિતી પર ઊંડી ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે આજના સ્ત્રોતની પ્રાથમિક વિગતો નોંધી લઈએ. તારીખ છે 29 માર્ચ 2026, રવિવાર. વિષય, ચાલો આપણે સારું જ જોઈએ, ડિજિટલ દુનિયાનો અસલી ચહેરો. આ છે ભાગ 21 અને વક્તા છે પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ. આ પ્રવચનનું સ્થળ છે સ્ટેજ કુટીર, સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ. જી, આ એકદમ પાયાની અને જરૂરી માહિતી છે. તો ચાલો આ આખી વાતને આપણે વિગતે સમજીએ. આજના સ્ત્રોતમાં રહેલી માહિતી કેવી રીતે આપણા આજના ડિજિટલ સંબંધોની ડરાવણી વાસ્તવિકતા ખુલ્લી પાડે છે તે ખરેખર ચોંકાવનારું છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે સ્વામીજીની આ માહિતી બહુ સ્પષ્ટ કરે છે કે યુવાનોની સાચી સુરક્ષા કોઈ અત્યાધુનિક મોબાઈલ સોફ્ટવેર કે પાસવર્ડમાં નથી, પરંતુ ઘરના સંસ્કારોમાં રહેલી છે. પણ અહીં મારો એક સવાલ છે. આજના સમયમાં માતા પિતા પોતાના બાળકોને મોંઘામાં મોંઘા સ્માર્ટફોન આપે છે, ભણવા માટેની તમામ સગવડો આપે છે, ખબર છે ને? તો શું એટલું પૂરતું નથી? ના, જરાય નહીં. એટલે આપણે જેને ઇમોશનલ ફાયરવોલ કહીએ છીએ તે ખરેખર કામ કેવી રીતે કરે છે? જો ઘરમાં લાગણીઓનું આવું કોઈ ફાયરવોલ ન હોય તો શું ડિજિટલ વાયરસ ખરેખર આટલી સરળતાથી પ્રવેશી જાય? 100% પ્રવેશી જાય. આની પાછળનું કારણ બહુ સીધું છે. સ્વામીજીના મૂળ વિચારનું વિશ્લેષણ કરીએ તો તેઓ ખૂબ ભારપૂર્વક કહે છે કે માતા પિતાએ યુવાન થઈ રહેલા સંતાનો સાથે માત્ર કડક શિસ્ત રાખવાને બદલે મિત્રતા કેળવવી જોઈએ. બરાબર. જો ઘરમાં ખુલ્લા સંવાદનો અભાવ હોય ને, જો બાળક પોતાની મનની વાત ઘરમાં ન કરી શકતું હોય તો તે એકલવાયુ અનુભવે છે અને આ જ એકલતા એ નબળાઈ છે જ્યાં પેલો વાયરસ હુમલો કરે છે. એટલે સંવાદના અભાવે જ યુવાનો બહારના ખોટા અને આભાસી પ્રેમ તરફ ખેંચાઈ જાય છે. હવે જુઓ, અહીંથી જ વાત ખરેખર વધુ રસપ્રદ બને છે. સ્ત્રોતમાં સુરતની એક તેજસ્વી કોલેજ વિદ્યાર્થીની માનસીની સત્ય ઘટના આપવામાં આવી છે. હા, એક કિસ્સો તો આંખ ઉગાડનારો છે. ખરેખર બને છે એવું કે માનસીને ઇન્સ્ટાગ્રામ પર આર્યન નામના એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવે છે જેમાં માત્ર લખ્યું હોય છે હાય બ્યુટીફુલ, અને માત્ર આવા થોડા મીઠા વખાણો અને રોજના મેસેજથી માનસી ધીમે ધીમે આ માયાજાળમાં ફસાવા લાગે છે. અરે રે! પણ જરા વિચારો, માનસી એક ભણેલી ગણેલી કોલેજની વિદ્યાર્થીની હતી. શું કોઈ આટલી સરળતાથી માત્ર હાય બ્યુટીફુલ સાંભળીને ફસાઈ શકે? આ થોડું અવાસ્તવિક નથી લાગતું? મતલબ આ કઈ રીતે શક્ય છે? દેખીતી રીતે એવું લાગે, પણ આની પાછળનું મનોવિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે. આ કોઈ બુદ્ધિનો પ્રશ્ન નથી, આ તો લાગણીઓ સાથે રમાતી રમત છે. ઓહ, અચ્છા. પેલો આર્યન પોતાની સાચી ઓળખ, પોતાનો ધર્મ અને જાતિ બધું જ છુપાવે છે. તે ધીમે ધીમે માનસીના મગજમાં એવું ઠસાવે છે કે તેના માતા પિતા તેને બિલકુલ સમજતા નથી. માત્ર આર્યન જ છે જે તેને સાચો પ્રેમ કરે છે. આ એક પ્રકારનું ગ્રૂમિંગ છે. બાપરે, આ તો ખરેખર ભયાનક છે. બિલકુલ. જેમ કોઈ માલવેર કોમ્પ્યુટરના એન્ટીવાયરસને બંધ કરીને સિસ્ટમ કાબૂમાં લે ને, તેમ આર્યન માનસીને તેના પરિવારથી માનસિક રીતે અલગ કરે છે. પછી તે લંડન જઈને માસ્ટર ડિગ્રી કરવાના અને કોર્ટ મેરેજના ખોટા સપના બતાવે છે. અને પછી આ કથામાં જે ભયાનક વળાંક આવે છે તે સાંભળીને તો રૂવાડા ઉઠા થઈ જાય. માનસી લંડન જવાના બહાને પોતાના જ માતા પિતાને છેતરીને ઘરમાંથી 10 લાખ રૂપિયા લઈને જાય છે. પણ એરપોર્ટ પર જઈને તેને ખબર પડે છે કે તેની ટિકિટ લંડનની નહીં પણ દુબઈની છે. હે? હા, દુબઈ. અને દુબઈની એક અજાણી હોટલમાં રોકાયા પછી એક એવી ઘટના બને છે જે તેની આંખો ખોલી નાખે છે. ત્યાં સફાઈનું કામ કરતા એક ગુજરાતી ભાઈ તેના રૂમમાં આવે છે અને તેને ભયાનક વાસ્તવિકતા જણાવે છે કે આર્યન કોઈ વિદ્યાર્થી નથી, પણ નીચેના માળે માનસીનો સોદો થઈ રહ્યો છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાશે કે સ્વામીજી શું સમજાવવા માંગે છે. આ માત્ર એક છોકરીની વાર્તા નથી,
જે વ્યક્તિ તમને તમારા પરિવારથી અલગ કરવાનું કહે, માતા પિતા સાથે છેતરપિંડી કરવાનું કહે, તે ક્યારેય તમારો હિતેશુ ન હોઈ શકે. એકદમ સાચી વાત. પોતાના માતા પિતા સાથે છેતરપિંડી કરવાનું પરિણામ હંમેશા ભયંકર જ આવે છે. જ્યારે સુરક્ષાની ઢાલ તૂટે છે ને, ત્યારે માણસ સીધો વેચવા માટે બજારમાં ઊભો રહી જાય છે. હા, પણ સદભાગ્યે પેલા સફાઈ કામદાર ભાઈની મદદથી માનસી હોટેલના બાથરૂમના વેન્ટિલેટરમાંથી ભાગવામાં સફળ રહે છે. તે મહા મહેનતે ભારતીય એમ્બેસી પહોંચે છે અને છેવટે સુરત પરત ફરે છે. હાશ, એ બહુ સારું થયું. હા, અને ઘરે પહોંચીને તે પોતાના પરિવાર પાસે હૃદયપૂર્વક માફી માંગે છે. તો આ બધાનો અર્થ શું છે? આ આખી ચર્ચાનો નિષ્કર્ષ એ જ છે કે આજના ડિજિટલ સમયમાં જ્યાં લોકો પોતાના અસલી ચહેરા છુપાવીને ફરે છે, ત્યાં પરિવારનો સાથ જ સૌથી મોટી સુરક્ષા ઢાલ છે. બરાબર છે. ઘરના લોકો સાથેનો ખુલ્લો સંવાદ એ જ સાચું એન્ટીવાયરસ છે. એકદમ સાચી વાત. જ્યાં શરૂઆતમાં આપણે વાયરસ અને ફાયરવોલની વાત કરી હતી, ત્યાં ખરેખર પારિવારિક સંબંધો જ એ મજબૂત ફાયરવોલ છે. તો અંતમાં આ ચર્ચા પૂરી કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. આજના સમયમાં જ્યાં કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ડિજિટલ માસ્ક પહેરી શકે છે, ત્યારે ઓનલાઈન મળતા એ મીઠા વખાણો કરતાં વાસ્તવિક દુનિયાના સાચા અને કદાચ ક્યારેક કડવા લાગતા પારિવારિક સંબંધોને ઓળખવા માટે આપણે આપણા મનને કેવી રીતે કેળવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.